ભાવનગર શહેરમાં આવારા તત્વોનું લિસ્ટ જાહેર કરવામાં આવ્યું હતું, ત્યારે આ સામાજિક તત્વોના ગેરકાયદેસર વીજ કનેક્શન વિરુદ્ધ જીબીને સાથે રાખી કાર્યવાહી કરવામાં આવી હતી, જેને લઈને કોકરોડ પોલીસ સ્ટેશન વિસ્તારમાં આડોડિયાવાસમાં હિરલબેન નિમેશભાઈ પરમાર, પ્રીતિબેન અરજુભાઈ સરજુભાઈ, નીતેશભાઈ કૃપાલભાઈ પરમાર, અંજનાબેન પંકજભાઈ રાજેન્દ્રભાઈ રાઠોડ, જયશ્રીબેન દીપકભાઈ ગોપાલભાઈ રાઠોડ અને મીનાબેન રાકેશભાઈ રાજેશભાઈ રાઠોડના રહેણાંકી મકાનમાં પીજીવીસીએલ તેમજ મસ્ત મોટા પોલીસ કાફલા સાથે વીજ કનેક્શન કાપી નાખવામાં આવ્યું હતું। જ્યારે આવારા તત્વો સામે કાયદેસરની કાર્યવાહી કરતા જ્યારે લોકો એકઠા થઈ ગયા હતા અને જે તમામ આરોપી ગેરકાયદેસર વીજ કનેક્શન કાપી તેઓની રહેણાંકના યાંત્રિક ઉપકરણો ચેક કરી ઇન્ડિયન ઇલેક્ટ્રોનિક્સ એક્ટ 2003ની કલમ 135 અન્વયે ગુનો દાખલ કરવા તજવીજ કરી હતી, તેમજ વીજ ચોરી અંગે અંદાજિત રૂપિયા 7 લાખ જેટલાની દંડની નોટિસને કાર્યવાહી કરવામાં આવી હતી। આજે આસી પીરી રહે ને તારા માથા ઉપર જીબી પરમાર, ડેપ્યુટી એન્જિનિયર, ડાયમંડ ચોક સબ ડિવિઝન પીજીવીસીએલ ભાવનગર। આજરોજ ડાયમંડ ચોક સબ ડિવિઝન અંતર્ગત આવતા આડોડિયાવાસ વિસ્તારમાં વીજ ચેકિંગ કરવામાં આવેલ, જેમના વિરુદ્ધમાં અગાઉ ગુના નોંધાયેલા હોય એવા પાસા તળેના અને વિવિધ ગુનાઓવાળા 6 વીજ કનેક્શનો ચેક કરવામાં આવેલ, જે ગેરકાયદેસર માલુમ પડેલ।